સ્વાગત છે તમારું ઉપયોગી માહિતીમાં. જય માતાજી, બાપા સીતારામ. આજે આપણે જોઈશું પીએમ કિસાનનું જે રજિસ્ટ્રેશન કરાવેલું હોય નવું, અને આપણા ગામની યાદીમાં પીએમ કિસાનની યાદીમાં નામ ચડેલ છે કે નહીં એ ચેક કરવું હોય તો કઈ રીતે કરવું. સૌ પ્રથમ વાર તમારે પહેલાં કોઈ પણ એક બ્રાઉઝર ખોલી લેવાનું રહેશે. અત્યારે હું ક્રોમ ખોલું છું. 2024ની યાદીમાં નામ ચડેલ છે કે નહીં એ આપણે ચેક કરીશું. તમારે ક્યાંય જવાની જરૂર નથી, તમે જાતે ચેક કરી શકો છો. કોઈ પણ એક બ્રાઉઝર ખોલી એમાં ટાઈપ કરવાનું રહેશે પીએમ કિસાન. પીએમ કિસાન ટાઈપ કરશો એટલે પહેલી જ વેબસાઇટ આવી જશે. એના ઉપર ટચ કરશો એટલે અહીંયા તમારે બેનિફિશરી લિસ્ટમાં ટચ કરવાનું રહેશે. બેનિફિશરી લિસ્ટ એના ઉપર ટચ કરશો એટલે તમારે પહેલાં તો સ્ટેટ જે લાગતો હોય, જે સ્ટેટમાં તમે રહેતા હો એમને પહેલાં સિલેક્ટ કરવાનો રહેશે. મેં ગુજરાત કર્યો છે. ડિસ્ટ્રિક્ટ તમારે જે લાગતી હોય એ સિલેક્ટ કરવાની રહેશે. જિલ્લો લાગતો હોય, જે તાલુકો હોય એ તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે. બ્લોક તમારે જે લાગતો હોય તાલુકો ફરીથી સિલેક્ટ કરવાનો રહેશે. તમે જે ગામમાં રહેતા હો, જેની યાદી તમારે જોઈ હોય 2024ની, જે ગામમાં રહેતા હો એ ગામને સિલેક્ટ કરવાનું રહેશે. સિલેક્ટ કર્યા પછી ગેટ રિપોર્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા ગામમાં જેટલાને પીએમ કિસાનના પૈસા મળતા હશે એની આખી યાદી આવી જશે. તમારું નામ ચડ્યું છે કે નહીં એ ચેક કરવા માટે તમારે તમારું નામ શોધવાનું રહેશે. ABCD પ્રમાણે નામ હોય છે. મારે એલ ગોતવાનો છે. લાડવાભાઈનું નામ ચેક કરવાનું છે, ચડ્યું છે કે નહીં. એમણે 6 મહિના પહેલાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. લાડવા હરેશભાઈ, નામ ચડ્યું છે કે નહીં એ જોઈએ આપણે. તમે ક્યાંય જવા તાલુકા કે જિલ્લામાં જવાની જરૂર નથી. આ રીતે મેં તમને જે કીધું એ રીતે તમે સ્ટેપ ફોલો કરશો એટલે તમે જાતે ચેક કરી શકો છો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, જેથી કરીને કોઈ ખેડૂતને ખબર ન પડતી હોય તો જાતે ચેક કરી શકે. અહીંયા નામ આવી ગયું છે, એમનું નામ ચડી ગયું છે. મેલ છે તો એમ લખેલું છે, ફિમેલ હશે તો એફ લખેલું હશે. તમારો જે આગળનો પહેલો અક્ષર લાગતો હોય એ રીતે તમે અહીંયા ટચ કરશો. 1 થી 10 નંબરમાં ABCD પ્રમાણે નામ હોય છે. તમારો જે પહેલો અક્ષર લાગતો હોય એના ઉપર ટચ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. તમારે ક્યાંય જવાની જરૂર નથી. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. જય માતાજી, બાપા સીતારામ. આભાર.